અમારા સિમેન્ટના ડોઝ માત્ર અને માત્ર અમારી ગૌશાળામાં જ મળે છે. બીજે કોઈ અમે એજન્ટ નથી રાખ્યા કે કોઈ એવા ડૉક્ટરને અમે કીધું નથી કે તમે અમારા ડોઝ વેચો. એટલે જે કોઈ ગૌપાલક ભાઈઓને અમારા નંદીના ડોઝ જોતા હોય તો એણે માત્ર અને માત્ર અમે જે નંબર સ્ક્રીન ઉપર આપીએ છીએ એનો જ સંપર્ક કરવાનો રહેશે. જેમાં અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ ગૌ સેવાના નામે અમે અહીંયા સેવાનું કામ અત્યારે કરી રહ્યા છીએ. તો હવે પછી આગળ જતાં કોઈ પણ લોકો અમારા નામે ગાયની લે વેચ અને એ બધું કરતા હો તો એ બધી ફ્રોડ વસ્તુ છે, તે માન્યમાં ના રાખવું. છો મિત્રો, મજામાં? જય ગૌ માતા. તમારા બધાનું સ્વાગત છે આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં. તો આજે મિત્રો હું માણાવદર આવ્યો છું અનસુયા ગૌધામમાં. જે તમે ઉપર જોઈ રહ્યા છો અનસુયા ગૌધામ માણાવદર આવેલા છીએ આપણે. આજે હું આ ગૌશાળાની એક અગત્યની સૂચનાનો વિડીયો લઈને આવ્યો છું તમારી સમક્ષ. તો ચાલો આપણે અંદર જઈને મળીએ. અહીંના ઓનર છે હરેશભાઈ શેઠ અને રીતેશભાઈને, બંનેને મળીએ. તો આવો મિત્રો. તો મિત્રો આપણે મળીએ હરેશ શેઠને. હરેશ શેઠ કેમ છો? મજામાં. અને આ છે અહીંના મેનેજર મુન્નાભાઈ. કેમ છો મુન્નાભાઈ? હવે હરેશ શેઠ, તમે એમ કહેતા હતા કે એક અગત્યની સૂચના છે ગૌધામ વિશે, તો એ સૂચના શું છે એ જણાવો. આજે મારે એક ગૌપાલક ભાઈઓને ખાસ સૂચના આપવાની છે કે અમારી પાસે જે નંદી છે એના અમે સિમેન્ટના ડોઝ વેચીએ છીએ. હવે અમારા સિમેન્ટના ડોઝ માત્ર અને માત્ર અમારી ગૌશાળામાં જ મળે છે. બીજે કોઈ અમે એજન્ટ નથી રાખ્યા કે કોઈ એવા ડૉક્ટરને અમે કીધું નથી કે તમે અમારા ડોઝ વેચો. એટલે જે કોઈ ગૌપાલક ભાઈઓને અમારા નંદીના ડોઝ જોતા હોય તો એણે માત્ર અને માત્ર અમે જે નંબર સ્ક્રીન ઉપર આપીએ છીએ એનો જ સંપર્ક કરવાનો રહેશે. બહારથી કોઈ ડોઝ લેશે અમારા નામે તો એની જવાબદારી અમારી નથી. અમે તમને અમારા બધા નંદી અત્યારે બતાવીએ છીએ. તો એ નંદીના તમે જોઈ લો. એ બધા નંદી અમારી પાસે ઊભા છે અને એના જ અમે સિમેન્ટ કાઢી અને અમારી ગૌશાળામાં જ વેચીએ છીએ. અમે બહાર કોઈને વેચવા આપતા નથી. હા, હવે મિત્રો તમે સાંભળ્યું એમ કે ભાઈ ડોઝનું ડુપ્લિકેશન થતું રહેતું હોય છે હાલતા અવારનવાર. તો હરેશ શેઠનું એવું કહેવાનું છે કે અહીંયા જે બધા ખૂટના ડોઝ મળે છે એ ચોક્કસ વાત ફાઇનલ, પણ અહીંયાથી જે તમે અનસુયા ગૌધામમાંથી ડોઝ લેશો અને સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે તમને પરેશભાઈ ગોરસિયાના, એનો સંપર્ક કરીને જો તમે ડોઝ લેહો તો અનસુયા ગૌધામની જવાબદારી રહેશે. બાકી બહારથી તમે ક્યાંયથી પણ ડોઝ લેશો તો અનસુયા ગૌધામની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. કેવું રિઝલ્ટ આવે, શું આવે, એની કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં રહે. અને અહીંયા જેટલા પણ નંદી છે એ હું તમને બધાય બતાવું અને એના ઘણા ખરા બુલના રિઝલ્ટ છે એ પણ હું તમને બતાવું. એ ઉપરથી તમે અંદાજ લગાડી શકો છો કે ભાઈ આપણને ચોક્કસ જે વસ્તુ લીધી છે એ બરોબર મળી છે નહીં શું છે. એટલા માટે અને આનો ઉપદેશ એ જ છે અનસુયા ગૌધામનો કે આવા સારા કિંમતી નંદી એણે રાખ્યા છે. તો એનો ડોઝ આપવાનો મુખ્ય હેતુ એ જ છે કે સારું સંવર્ધન થાય, તો ઘેરે ઘેરે સારી ગાયું થાય. તો મિત્રો હવે આપણે અહીંયા નંદી મહારાજ પાસે આવી ગયા છીએ. તો હવે આપણને રીતેશભાઈ બતાવશે નંદી મહારાજ વિશે થોડીક ડિટેલ આપશે. આ અમારો નંદી છે રાજેશ્વરીનો 276. પછી આગળ જતાં આ બીજો અમારો નંદી છે સકીનાનો. ત્યાંથી આગળ જઈએ તો આનું નામ અમે અત્યારે લક્ષ્મણ પાડ્યું છે. આ એમ્બ્રિયોનો બુલ છે. પછી તેનાથી આગળ જઈએ તો આપણે આ કોહિનૂર નંદી આવશે. એનાથી આગળ જઈએ તો આ આપણે મંગુનો આવશે. પછી એનાથી આગળ જઈએ તો આ પારોલનો 307નો નંદી છે એ આવશે. આવી રીતે અમારી પાસે જે અહીંયા બધા નંદી ઊભા છે તેના સિમેન્ટ અહીંયા માત્ર ને માત્ર અનસુયા ગૌધામ એમાંથી તમને મળી રહેશે. બાકી જો સિમેન્ટ માટે તમારે કોન્ટેક કરવો હોય તો સ્ક્રીન ઉપર પરેશભાઈ ગોરસિયા અને તેમનો મોબાઈલ નંબર છે એ સ્ક્રીન ઉપર આપવામાં આવ્યો છે, તો તેનો તમારે કોન્ટેક કરવો. અને હા, બીજી અગત્યની વસ્તુ એ છે કે અહીંથી કોઈ ગાય કોઈ પ્રકારે અમે સેલ કરતા નથી. અત્યારે અમારું આ ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાનું આ માણાવદર ગામ છે, જેમાં અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ ગૌ સેવાના નામે અમે અહીંયા સેવાનું કામ અત્યારે કરી રહ્યા છીએ. તો હવે પછી આગળ જતાં કોઈ પણ લોકો અમારા નામે ગાયની લે વેચ અને એ બધું કરતા હો તો એ બધી ફ્રોડ વસ્તુ છે, તે માન્યમાં ના રાખવું. અને બીજું, અત્યારે અમારી માત્ર ને માત્ર 2 ચેનલ ચાલુ છે. તે છે અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને એક આ સાગરભાઈ જે પોતાની ચેનલ ચલાવે છે તે ગુજરાતની રસધારા.
આ 2 ચેનલ માત્ર ને માત્ર અનસુયા ગૌધામની છે. અને બીજું મિત્રો એવું કહેવાનું છે મુન્નાભાઈનું કે એણે એમ કીધું કે બહારથી તમને કોઈ એમ કહે કે આ અનસુયા ગૌધામની ગાય છે, બરાબર? તો તમને કોઈ એમ કહે મિત્રો કે આ અનસુયા ગૌધામની ગાય છે, તો એ ફોટો તમને જે સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે પરેશભાઈ ગોરસિયા, એને ફોટો નાખીને તમારે જાણકારી મેળવી લેવી કે ભાઈ આ ખરેખર અનસુયા ગૌધામની ગાય છે કે નહીં. હું એ તમને એ ડિટેલ આપી દેશે. અને હવે આ બધાય ખૂટ જોયા એમાંથી કોહિનૂર અને તે તમે પહેલાં જોયો રાજેશ્વરીનો 276, તો એના ઘણા ખરા મસ્તના રિઝલ્ટ પણ અહીંયા છે અનસુયા ગૌધામમાં. તો ચાલો એ હું હવે તમને બતાવું. હવે આપણે નાના નાના વાછડિયું પાસે આવી ગયા છે. તો મુન્નાભાઈ આમાં કયા કયા બુલના રિઝલ્ટ છે એ બતાવજો જરા. અત્યારે રાજેશ્વરીનો 276 છે, પછી કોહિનૂર છે, તોખાર 175 છે. આ બધા અત્યારે જે કાંઈ આપણી પાસે નાના નાના બચ્ચા છે, આ આપણી પાસે જે અત્યારે બુલ હાજરમાં ઊભા છે તેના બધા રિઝલ્ટ અહીંયા તમને જોવા મળી રહ્યા છે. તો મિત્રો તમે આખો વિડીયો જોયો. આ એક અગત્યની અને નોંધ લેવા જેવી બાબત છે.